નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. અત્યારે હાલના સૌથી મોટા ચોંકાવનારા ઘટનાના સમાચાર સામે આવે છે. જી હા, આપણે જણાવી કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે મિત્રો. વાત કરીએ તો જો રાહુલ ગાંધી ઓડિશા આવશે તો હું ગોડસે બનીશ, ધમકી મળતા જ હડકંપ. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે હાલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવે છે મિત્રો. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. પાર્ટીના ઓડિશા યુનિટ પોલીસ ફરિયાદ બાદ નોંધાવી છે મિત્રો. કોંગ્રેસ અનુસાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ધમકી આપવામાં આવી છે મિત્રો. જોકે રાહુલ ગાંધી ઓડિશા આવશે તો હું ગોડસે બનીશ. કોંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધીની તસવીરો પણ આરોપીઓ સાથે છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શિવાનંદ રોયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી છે. ન્યૂઝ એજન્સી અનુસાર ઓડિશા કોંગ્રેસ કહે છે કે આદર સાથે અમે તમારું ધ્યાન અને સોશિયલ મીડિયા પોસ્ટ તરફ દોરવા માંગીએ છીએ. જ્યાં ભારત સિનેમા નામના વ્યક્તિએ કહ્યું હતું કે કોંગ્રેસ માટે ઓડિશા ક્યારે આવશે નહીં, જો ભવિષ્યમાં પક્કું આવશે તો હું નથુરામ ગોડસે બનીશ. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે આ સિવાય તેને અમારા વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીની તસવીરો પણ પોસ્ટ કરી છે. તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ભારતના સિનેમાના પ્રતિનિધિ રાહુલજીને પિસ્તોલથી મારવા માંગે છે અને હકીકત એ છે કે નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીજીની હત્યા કરી કારણ કે RSSનો નિર્ણય હતો અને તેમને વિનંતી કરીએ છીએ કે ઇન્ડિયા સંગઠન સમાન વિચારધારાનું છે કે નહીં તે ચકાસો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે તેમને વિનંતી કરીએ છીએ કે હત્યાની ધમકીનું સત્ય જાણવા માટે પૂરતી અને વૈજ્ઞાનિક તપાસ કરો અને ન્યાય હિતમાં આરોપી સાથે તાત્કાલિક પગલાં લો. એજન્સી અનુસાર કોંગ્રેસના વિશ્વાસજનોનું માહિતીનું કહેવું છે કે ઓડિશા કોંગ્રેસ રાહુલ ગાંધીની ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મિત્રો. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે તેમણે કહ્યું હતું કે ટ્વિટર હેન્ડલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મિત્રો. જેને એક વ્યક્તિને રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપી છે અને કહ્યું હતું કે જો રાહુલ ગાંધી ઓડિશા આવશે તો નાથુરામ ગોડસે બની જશે અને ઓડિશા શાંતિનું રાજ્ય છે અને રાજકીય પક્ષો આવ્યા અને મુખ્યમંત્રી આવ્યા અને ગયા. આની તપાસ થવી જોઈએ. નાથુરામ ગોડસે કોણ બનવા માંગે છે મિત્રો. પલની માહિતી વિડીયો મળતી રહીશ. વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.